સ્થિતિ પ્રકરણ. ઓમ શ્રી ગણેશાય નમઃ. પરમાત્મનિષ્ઠ જ્ઞાનીની દૃષ્ટિમાં સંસારનું મિથ્યા તત્વ મનોમય હોવાના કારણે જગતની અસત્તા તથા જ્ઞાનીની દૃષ્ટિમાં સર્વની બ્રહ્મરૂપતાનું પ્રતિપાદન. શ્રી રામે પૂછ્યું કે ભગવાન, આ ક્રમથી જે જીવે પોતે પરમાત્માના સ્વરૂપને પ્રાપ્ત કરી લીધું તે હાડ માંસરૂપી શરીરમાં કઈ રીતે રહે? શ્રી વશિષ્ઠજીએ કહ્યું, રામ, જે આ શરીર વગેરે રૂપે સ્થાવર જંગમ જગત દેખાય એ માત્ર આભાસ છે. તેથી સ્વપ્નની જેમ અસત હોવા છતાં પ્રગટ થયું. તે પરમાત્મનિષ્ઠ જીવ આ શરીર વગેરેને સ્વપ્નની જેમ મિથ્યા માનીને તેમાં રહે. એ નિષ્પાપ શ્રીરામ, આ પ્રપંચ લાંબા સમય સુધી ચાલતા સ્વપ્નની જેમ મિથ્યા દેખાય. બે ચંદ્રમાઓની ભ્રાંતિની જેમ પર્વતી વિસ્તારમાં ચકરડાની જેમ ઘૂમતા મનુષ્યને ઘૂમી રહેલા પર્વતોની જેમ મિથ્યા દેખાય. જે અજ્ઞાનની નિંદ્રામાં જાગી ગયો, વાસના નિવૃત્ત થઈ ગઈ, તે જ્ઞાની પુરુષ આ સંસારરૂપી સ્વપ્નને જુએ તો પણ તેને મિથ્યા સમજે. એ રામ, જીવોના સ્વભાવથી કલ્પિત આ સંસાર કે જેની મોક્ષ ન થાય ત્યાં સુધી નિરંતર પ્રાપ્તિ થતી રહે, અજ્ઞાનીમાં જ તે હંમેશા સત્ય જેવો વિદ્યમાન રહે. એ રઘુનંદન, આ જગત જો કે બધી રીતે સંપન્ન દેખાય તો પણ એ વાસ્તવમાં કશું સંપન્ન નથી. આ આભાસ છે, મનનો વિલાસ છે, તેથી શૂન્ય રૂપે સ્થિત છે. માત્ર મનનો સંકલ્પ આનું સ્વરૂપ છે. જ્યાં પણ આ પ્રતીત થાય ત્યાં સ્વપ્નમાં જોયેલા નગરની જેમ મિથ્યા છે, માત્ર આકાશ રૂપે સ્થિત છે. શરીર વગેરે રૂપે જે આ ત્રણેય લોક દેખાય તે બધાય મનની કલ્પના છે. જેમ પદાર્થો જોવામાં નેત્ર કારણ, તે જ પ્રમાણે તે પદાર્થોના સ્મરણમાં માત્ર મન જ કારણ. તેથી મન કલ્પિતા જગત અતીતની સ્મૃતિ જેવું સ્મરણ કાળમાં તે પદાર્થ રૂપે વિદ્યમાન કે ઉપલબ્ધ નથી. એ રામ, મનની આ અદ્ભુત શક્તિ તો જુઓ. તેણે પોતાનામાંથી ઉત્પન્ન થયેલા આ શરીરને પોતાની ભાવના યા સંકલ્પ દ્વારા પ્રાપ્ત કર્યું. તેથી લોકો આ મનની કલ્પનાઓને બધી શક્તિઓથી સંપન્ન સમજે. દેવતા, અસુર, મનુષ્ય વગેરે બધાય પ્રાણીઓ પોતાના સંકલ્પથી મન દ્વારા રચવામાં આવ્યા. પોતાનો સંકલ્પ શાંત થઈ જતા તેલ વિનાના દીવાની જેમ તે બધાય શાંત થઈ છે. એ રામ, જુઓ, આ સંપૂર્ણ જગત આકાશની જેમ શૂન્ય માત્ર મનની કલ્પના દ્વારા વિકસિત દીર્ઘકાળના સ્વપ્ન જેવું મિથ્યા પ્રગટ થયું. એ વિશુદ્ધ બુદ્ધિના રઘુનંદન, આ જગતમાં કદી કોઈ વસ્તુ વાસ્તવમાં ન ઉત્પન્ન થાય ન તેનો નાશ પણ થાય. અહીં જે જન્મ મૃત્યુ દેખાય તે બધા મિથ્યા છે. જે મરુભૂમિમાં સૂર્યના કિરણોના કારણે તેમાં જળ દેખાય, તે જ પ્રમાણે મનના સંકલ્પથી આ બ્રહ્મા વગેરે બધાય પ્રાણીઓ થયા વિના દેખાઈ રહ્યા. સંસારમાં જેટલા આકાર દેખાય તે બધા જ બે ચંદ્રમાઓના ભ્રમની જેમ અસત છે. મિથ્યા જ્ઞાનની ઠોસ પ્રતિમાઓ છે. મનોરથોની જેમ સંકલ્પથી પ્રગટ થઈ છે. વાસ્તવમાં એમની સત્તા નથી. જેમ નૌકામાં યાત્રી કરનાર પુરુષને નદી કિનારાના વૃક્ષો, પર્વતો મિથ્યા જ ચાલતા દેખાય, તે જ પ્રમાણે આ દસ્ય આકારોની પરંપરા નિત્ય અસત હોવા છતાં સત્ય જેવી પ્રત્યક્ષ દેખાય. માયાથી જેનો ઠાઠમાઠ રચવામાં આવ્યો, મનના ચિંતનથી જેનું નિર્માણ થયું, એવું જે આ દસ્ય જગત છે એને ઇન્દ્રજાલ સમજો. આ સત્ય નથી તો પણ સત્ય જેવું સ્થિત છે. આ સંપૂર્ણ જગત બ્રહ્મ છે. પછી એના માટે એનાથી ભિન્ન હોવાનો પ્રશ્ન ક્યાં? જો કોઈ ભિન્ન છે તો કોણ અને કેવું? તે ભિન્નતા કે ભેદભાવના ક્યાં સ્થિત છે? આ પર્વત છે, આ વૃક્ષનું ઠૂઠું છે વગેરે રૂપે જે જગતના આડંબરોનો વિલાસ છે તે મનની ભાવના દઢ હોવાથી અસત હોવા છતાં સત જેવો દેખાય. જેમ સ્વપ્નના મહાન આયોજનો પણ ભ્રમ છે, વાસ્તવિક નથી.
તે જ પ્રમાણે મન દ્વારા રચાયેલા જગતને પણ લાંબા ગાળાનું સપનું સમજો. જે મૂર્ખ લોકો પોતાના સંકલ્પથી ઉત્પન્ન થયેલા મનોરથરૂપી સંપત્તિને સત્ય માને તેમને દુઃખ પ્રાપ્ત થાય. જો પરમાર્થ સ્વરૂપ યથાર્થ વસ્તુ ન હોય તો લોકો ભલેને અવસ્તુરૂપી સંસારનું સ્મરણ કરે, પરંતુ જે યથાર્થ વસ્તુ પરમાત્માનો પરિત્યાગ કરી અસત્ય એવા સંસારની પાછળ જાય તે નષ્ટ થઈ જાય. પરમાત્માની પ્રાપ્તિરૂપી પરમ પુરુષાર્થથી વંચિત રહી જાય. જેમ દોરડામાં સર્પનો ભય મનનો ભ્રમ છે, તે પ્રમાણે આ જગત પણ મનનો ભ્રમ છે. મનની ભાવનાઓની વિચિત્રતાથી જગત ચિરકાળ સુધી પ્રતીતિનો વિષય બની રહે. જળમાં પ્રતિબિંબિત થતા ચંદ્રમાની જેમ જે મિથ્યા ઉદિત થયેલા પદાર્થો છે તેમનાથી આ લોકમાં મૂર્ખ બાળક ધોકા ખાઈ શકે. તમારા જેવો તત્વજ્ઞાની નહીં, આ જડ દેહાદી રૂપ જે વિશાળ જગત દેખાઈ રહ્યું તે મિથ્યા છે. મનના મનથી જ આનું નિર્માણ થયું. જેમ હૃદયમાં સ્વપ્ન કે સંકલ્પમય નગર બને તે પ્રમાણે આ જગત પણ મનના સંકલ્પથી બન્યું. વાસ્તવમાં એની સત્તા નથી. આ દસ્ય પ્રપંચ મનના સંકલ્પથી ઉત્પન્ન થાય અને તેના સંકલ્પ રહિત થઈ જવાથી વિલીન થઈ જાય. આ પ્રમાણે આ સમૃદ્ધિશાળી ગંધર્વ નગરની જેમ બન્યા વિના દેખાઈ રહ્યું. હૃદયમાં મનના સંકલ્પ દ્વારા કલ્પિત વિશાળ નગરનો વિધ્વંસ કે અભ્યુદય થઈ જાય તો તમે જ કહો કોનું શું નુકસાન કે લાભ. જેમ બાળકોના મનમાં રમત માટે બનેલી ઢીંગલીઓ, રમકડા, હાથી, ઘોડા વગેરે તેમના મનની કલ્પના છે, એ જ પ્રમાણે જગત પણ સદાય મનથી પ્રગટ થાય. જેમ જાદુગર દ્વારા બનાવેલું પાણી નષ્ટ ભષ્ટ થઈ જાય તો પણ કોઈનું કશું નષ્ટ થતું નથી, એ જ પ્રમાણે મિથ્યા પ્રગટ થયેલા સંસારના નષ્ટ થઈ જવાથી પણ કોઈનું કાંઈ બગડતું નથી. જે વાસ્તવમાં અસત છે તે જો અદસ્ય થઈ જાય તો કોનું શું બગડી ગયું. તેથી સંસારમાં હર્ષ શોકનો આધાર કંઈ જ નથી. જેનો હંમેશા અભાવ છે તેના નષ્ટ થવાથી શું નાશ પામે. જ્યારે કોઈનો નાશ નથી થતો ત્યારે તેના માટે દુઃખનું ક્યું કારણ. એકમાત્ર પ્રપંચનો જ વિસ્તાર કરનારા અસત્ય એવા સમસ્ત સંસારમાં ગ્રહણ કરવા યોગ્ય કોઈ એવી વસ્તુ છે જેને વિદ્વાન પુરુષ ગ્રહણ કરવાની ઈચ્છા કરે. એ જ પ્રમાણે જે સર્વથા સત્યરૂપ બ્રહ્મ તત્વ છે તે સમસ્ત ત્રિલોકીમાં કયો એવો હે એટલે કે ત્યાજ્ય પદાર્થ છે જેનો વિદ્વાન પુરુષ ત્યાગ કરે. ત્રણેય લોક બ્રહ્મ સ્વરૂપ હોવાથી ચિન્મય છે. તેમનામાં વિજ્ઞાન, આનંદધન, પરમાત્મા સિવાય અન્ય કોઈ પદાર્થ નથી જેનો ત્યાગ કરી શકાય. આદિ અને અંતમાં જેનો અભાવ છે તેનો વર્તમાનમાં પણ અભાવ છે. તેથી હે શ્રીરામ, જે અજ્ઞાની આ અસત સંસારની ઈચ્છા કરે તેને અસત જ પ્રાપ્ત થાય. આદિ અને અંતમાં જે સત્ય છે વર્તમાનમાં પણ તે સત્ય છે. તેથી જેની દ્રષ્ટિમાં બધું પરમાત્મા છે તેને સર્વત્ર પરમાત્માના દર્શન થાય. જળની અંદર જે અસત્યભૂત ચંદ્રમા અને આકાશ વગેરે દેખાય તેમને પોતાના મનના મોહ માટે અણસમજુ બાળક જેવા લેવા ચાહે. તેમને પોતાના મનના મોહ માટે અણસમજુ બાળક જ લેવા ચાહે, જ્ઞાની પુરુષ નહીં. મૂર્ખ મનુષ્ય વિશાળ આકારવાળા અર્થશૂન્ય કાર્યોમાં સુખ માનીને સંતુષ્ટ થાય. અજ્ઞાનીના કારણે તેને અનંત દુઃખ પ્રાપ્ત થાય, સુખ નહીં. વાલ્મીકીજી કહે, ભરતાજ, વશિષ્ઠ મુનિએ આ પ્રમાણે કહ્યું. ત્યાં દિવસ વીતી ગયો, સૂર્ય અસ્તચલમાં ચાલ્યા ગયા. પૂરી સભાના લોકો મુનિને નમસ્કાર કરી સાયંકાળની ઉપાસના માટે સ્નાન કરવા માટે ઊભા થઈ ગયા. રાત્રિ વીતી જતા બીજા દિવસે ઉદિત થયેલા સૂર્યના કિરણો સાથે સાથે પાછા સભા ભવનમાં આવી પહોંચ્યા. ઓમ શ્રી યોગ વશિષ્ઠાય નમઃ.